પાલવથી બધી જ સીટો અમે આંચકી લીધી. ગેનીબેન, આ નિવેદનને આપ કઈ રીતે જોવો છો? એમના મહિલાઓના સન્માનને ને એમને કોઈ લેવા દેવા નથી. આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં મહિલાઓ અપમાનિત થઈ, એમનું શોષણ થયું. આવનાર સમયની અંદર એમની સામે શું કાર્યવાહી કરવી એ જનતા જવાબ આપી રહી છે. ભારતીય જનતા પાર્ટીના આ નેતા એટલા ઘમંડમાં છે કે એમને સત્તા આગળ કોઈ સન્માન દેખાતું નથી. સત્તાના પાવરમાં એ ખૂબ ઘમંડમાં આવીને ન બોલવાના શબ્દો બોલી રહ્યા છે. બારે બાર ઘડીને ઘરમાં તેર ઘડી એનો કહેવા તેર થયો કે ઘરમાં કઈ ઉપજે ને અને બીજે જઈને ઓલા મિયા કી શાદી મેં અબ્દુલ્લા દીવાના એમનામાં બહુ પાવર હોય તો એમણે 2027 ની ચૂંટણી પણ બનાસકાંઠામાંથી લડવી જોઈએ. અને એટાણે એમને બનાસકાંઠાનું પાણી શું છે ને એટાણે અમે બતાવશું. હવે કોંગ્રેસના બધા જ નેતા મેદાનમાં આવ્યા છે. એવું લાગે સ્વાભાવિક છે, અમારા નેતા રાહુલજીએ ખૂબ સારી વાત કરી છે. નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મારી સાથે અત્યારે સાંસદ ગેનીબેન ઠાકોર તમને દેખાઈ રહ્યા છે. જે રીતે જગદીશ વિશ્વકર્મા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ દ્વારા નિવેદન આપવામાં આવ્યું અને એ પણ બનાસકાંઠાની અંદર નિવેદન આપવામાં આવ્યું કે પાલવથી બધી જ સીટો અમે આંચકી લીધી. ગેનીબેન, આ નિવેદનને આપ કઈ રીતે જોવો છો? ગોપીબેન, આપણી ચેનલના માધ્યમથી પહેલા તો કહેવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હોય, એમની વિચારધારા હોય, એમના મહિલાઓના સન્માનને ને એમને કોઈ લેવા દેવા નથી. દેશની અંદર અનેક વખત આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં મહિલાઓ અપમાનિત થઈ, એમનું શોષણ થયું. એવા જેટલા મણિપુરથી કરીને ઓલિમ્પિકની મહિલાઓથી કરીને અનેક દાખલા આપી શકાય. ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ એ જગદીશભાઈ વિશ્વકર્મા બનાસકાંઠાની મુલાકાતે આવ્યા હતા. સ્વાભાવિક છે કે એમના ઘણા વર્ષો પછી બહુમતી મળીને જાણે ઈડરિયો ગઢ જીતી લીધો હોય એવા દેખાવો કરીને અહીંયા આમ જે એક ભાષાની મર્યાદા ભૂલ્યા હોય અને જેમ કાર્યકરોને આમ અતિ એક ખુશી હોય કે એમની સત્તાનું એમને અભિમાન હોય, એમાં બનાસકાંઠામાં આવીને એવું બોલ્યા કે અમે બનાસકાંઠા જિલ્લા પંચાયત એ જીત્યા અને અહીંયા જ્ઞાનીબેન એ બનાસની બેન કેવડાવે છે અને બેન હોવા છતાં લોકસભાની અંદર મહિલા જે આરક્ષણ બિલ છે એનો વિરોધ કરે છે અને ગુજરાતની મહિલાઓનું અપમાન કરે છે, દેશની મહિલાઓનું અપમાન કરે છે. અને એટલા માટે બનાસકાંઠાની જનતાએ એમને જવાબ આપ્યો અને ભારતીય જનતા પાર્ટીના પેજ પ્રમુખોએ, અમારા લોકોએ જ્ઞાનીબેનની સાડીના પલ્લુમાંથી સીટો ખેંચી લીધી. આવું અભદ્ર ભર્યો વ્યવહાર અને અભદ્ર ભાષામાં જે એમને વાત કરી એ પછી અનેક સોશિયલ મીડિયામાં સાધુ સંતોએ, કોંગ્રેસના કાર્યકરોએ સોશિયલ મીડિયાના માધ્યમથી એમને માફી માંગવા માટેની વાત કરી છે. અને આવનાર સમયની અંદર એમની સામે શું કાર્યવાહી કરવી એ જનતા જવાબ આપી રહી છે. સામાજિક હોય, રાજકીય હોય, સાધુ સંતો હોય, પણ ભારતીય જનતા પાર્ટીના આ નેતા એટલા ઘમંડમાં છે કે એમને સત્તા આગળ કોઈ સન્માન દેખાતું નથી. મહિલાઓ સાથેનો કઈ રીતનો એમનો વ્યવહાર હોવો જોઈએ, મહિલાઓ એ કઈ રીતે રાજકીય રીતે આગળ વધીને પોતાના સ્વનિર્ભર બનીને દેશના લોકોમાં કે સેવામાં કઈ રીતે આગળ વધે એ કરવાને બદલે ક્યાંક ને ક્યાંક એ મહિલાઓને અપમાનિત કરી રહ્યા છે અને સત્તાના પાવરમાં એ ખૂબ ઘમંડમાં આવીને ન બોલવાના શબ્દો બોલી રહ્યા છે. એમને બનાસકાંઠાની જનતાની માફી માંગવી જોઈએ. હું એટલું પણ કહું છું કે એમને બહુ અભિમાન કરવાની જરૂર નથી. આ તો આ બાજુ કહેવત છે કે બારે બાર ઘડીને ઘરમાં તેર ઘડી એનો કહેવા તેર થયો કે ઘરમાં કઈ ઉપજે ને અને બીજે જઈને ઓલા મિયા કી શાદી મેં અબ્દુલ્લા દીવાના, બીવી કી શાદી મેં અબ્દુલ્લા દીવાના એવી કઈ કહેવત છે. હવે વડનગર પોતાનું હોમ ગ્રાઉન્ડ છે, ત્યાં તાલુકા પંચાયત કોંગ્રેસની બની છે. એના બાજુમાં હડાદ એ તાલુકા પંચાયત કોંગ્રેસની, એની બાજુમાં દાતા તાલુકા પંચાયત કોંગ્રેસની, જિલ્લા પંચાયતની સીટો કોંગ્રેસની, પાલનપુર કે જિલ્લાનું કેપિટલ છે એ એક તૃતીયાંશ થી વધારે બહુમતી 22 સીટો, 33 માંથી 22 સીટો કોંગ્રેસ જીતી છે. અને જે ભાષણ કરતા હતા ચડોતર તે જિલ્લા પંચાયત પણ કોંગ્રેસ જીતી છે. તેમને બહુ અભિમાન કરવાની જરૂર નથી. એમને બનાસકાંઠાની જનતાની માફી માંગવી જોઈએ અને એમનામાં બહુ પાવર હોય તો એમણે 2027 ની ચૂંટણી પણ બનાસકાંઠામાંથી લડવી જોઈએ. અમે એમની સામે લડવા માટે સક્ષમ છીએ અને એટાણે એમને બનાસકાંઠાનું પાણી શું છે ને એટાણે અમે બતાવશું.
તમે કહી રહ્યા છો કે ત્યારે બનાસકાંઠાનું પાણી બતાવશો, પણ હવે કોંગ્રેસના બધા જ નેતા મેદાનમાં આવ્યા છે. રાહુલ ગાંધી અત્યારે ટ્વીટ કરી છે અને રાહુલ ગાંધી એવું કીધું છે કે સત્તાને ચુનૌતી દેને વાલી મહિલા ઇનસે બર્દાશ્ત નહીં હોતી. એટલે સત્તાને જે ચુનૌતી આપે છે, ચેતવણી આપે છે, તે લોકો બર્દાશ્ત નથી થઈ શકતા ભારતીય જનતા પાર્ટીમાંથી. ખરેખર તમને એવું સ્વાભાવિક લાગે છે. છે? અમારા નેતા રાહુલજીએ ખૂબ સારી વાત કરી છે. અવારનવાર છેલ્લા 20 કે 25 વર્ષથી હું કાયમ ભારતીય જનતા પાર્ટીનો જ્યાં પણ અન્યાય થાય એ અન્યાયની સામે લડું છું. મહિલાઓના હકને અધિકારો માટે લડું છું. ક્યાંક ભ્રષ્ટાચાર થતો હોય, જે ક્રિમિનલ લોકો હોય, જે બુટલેગરો હોય, જે પોલીસ તંત્ર કામ ન કરતું હોય, તો એની સામે આમ અલગ અલગ રીતે કાયમી એ સત્તા સામે લડીને પણ અમારા લોકોને ન્યાય અપાવવાનું કામ કર્યું છે. ક્યારે એમની ધાક ધમકીમાં અમે નથી આવ્યા અને આ બધું એમનાથી બરદાસ્ત થતું નથી. એના હિસાબે અમે લોકોની નિખાલસતાથી કામ કરીએ છીએ, એમની સેવા કરીએ છીએ. લોકો અમને વારંવાર જીતાડે છે, એ માટે અમે લોકોનો પણ આભાર માનીએ છીએ. તમને એવું લાગે છે ગેનીબેન કે સત્તા હવે માથે ચડી ગઈ છે ભારતીય જનતા પાર્ટીને, એટલે ક્યાંક ને ક્યાંક આ પ્રકારના નિવેદનો આપે છે? ઘણી બધી જગ્યાએ એવું પણ સામે આવ્યું કે ત્યાં આગળ ડેરીમાં દૂધ ન ભરવા દીધું, કારણ કે કોંગ્રેસનો ઉમેદવાર ત્યાં જીતી ગયો હતો. જે થાંભલા નાખેલા હતા એ થાંભલા કાઢી લીધા, કારણ કે ત્યાં આગળ કોંગ્રેસનો ઉમેદવાર જીતેલો હતો. એક જગ્યાએ છોટા ઉદેપુરમાં આખો આરસીસી રોડ ખોદી નાખ્યો, કારણ કે ત્યાં આમ આદમી પાર્ટીનો ઉમેદવાર જીત્યો. ભરૂચની અંદર તો તલવાર લઈને સામે આવી ગયા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો, કારણ કે કોંગ્રેસના ત્યાં આગળ જીત થઈ હતી. આણંદની અંદર એવું કહેવામાં આવ્યું કે કોંગ્રેસને વોટ આપશો તો અમે તમને ગ્રાન્ટ નહીં આપીએ. તમે જે દાખલા આપ્યા એ પૈકીનો આણંદનો દાખલો પણ અમારી સામે આવ્યો. રોડ ઉખાડી નાખવા, લાઇટના ધાબળા લઈ લેવા, દૂધ ના ભરવું, ધમકીઓ આપવી, અમે વિકાસની ગ્રાન્ટ. તો ભારતીય જનતા પાર્ટીને એટલું જ કહેવાય કે સત્તા તમારા બાપની પેઢી નથી. આ લોકશાહી છે. લોકોની અંદર તમે કસ્ટોડિયમ છો. તમે પ્રજાના ટેક્સના પૈસાનો વહીવટ કરો છો. ભારતીય જનતા પાર્ટીના ભંડોળનો, તમારા ઘરના ભંડોળનો રોડ નથી બનાવતા, લાઇટ નથી લાવતા કે ગ્રાન્ટ એ તમારા ઘરના ખિસ્સાના પૈસામાંથી નથી આપતા. સમગ્ર પ્રજા ગુજરાતની સવારે ઉઠે ત્યાંથી કરીને ઊંઘે ત્યાં સુધી જીવન જરૂરિયાત જે પણ વસ્તુઓ વાપરે અને એમાંથી ટેક્સ ભરે, ટેક્સનું બજેટ બને છે. એટલે આવા ફાંકા કરવાની જરૂર નથી. અને ભૂતકાળની અંદર જ્યારે આટલો લાંબો ટાઈમ કોંગ્રેસે શાસન કર્યું તો ક્યારે કોંગ્રેસે તો રોડ નથી ઉખાડ્યા, ક્યારે લાઇટના ધાબળા નથી ઓલા કર્યા. કોંગ્રેસના કોઈ નેતાએ એવો ભાષણ નથી કર્યા કે કોંગ્રેસને વોટ નહીં આપો તો અમે તમને ગ્રાન્ટ નહીં આપીએ. એટલે હવે સત્તાનું અભિમાન છે અને સરમુખતારશાહી, જેવું કે હિટલરશાહી, જે હિટલરશાહી તરફ રાજ્ય અને દેશ જઈ રહ્યો છે. કારણ કે ક્યાંક ને ક્યાંક આણંદની અંદર બોરસદની જે તાલુકા પંચાયત છે એની અંદર આમ આદમીના માફ કરજો, એઆઈએમઆઈએમ ના જે જીતેલા ઉમેદવારો હતા એ લોકો હવે ભારતીય જનતા પાર્ટીમાં સાથે ભળી ગયા અને ત્યાં સરકાર બનાવી રહ્યા છે. આમ ભારતીય જનતા પાર્ટી હિન્દુ મુસ્લિમની ચર્ચા કરે છે ને ત્યાં આગળ સત્તા મેળવવા માટે મુસ્લિમ પાર્ટી જે છે એઆઈએમઆઈએમ એમની સાથે હાથ મિલાવી દીધો છે. એમને ધર્મ વચ્ચે, ધર્મ વચ્ચે ઝઘડા કરાવવા, સમાજ વચ્ચે ઝઘડા કરાવવા, પણ વોટ લેવા માટે. એ વોટ આપે ને તો એ હિન્દુ મુસલમાન નહીં તો હિન્દુ મુસલમાનોને ગળે લગાવશે, એ ટોપી પહેરશે, એમની હાથે સેટિંગ કરશે. અને ભાજપના મુસ્લિમ હશે એ બધા એમના માટે ધર્મગુરુ, અને કોંગ્રેસના કોઈ બીજા ધર્મવાળા વોટ આપે તો એ બધા આતંકવાદી અને એ ભારતીય નહીં. આવી ભાષાનો ઉપયોગ એ કાયમ દેશના લોકો માટે, ભારતીયો માટે કરે છે. પણ ભારતના એક નાગરિક તરીકે એ રોજે રોજ એ લોકો અપમાન કરતા હોય છે. અને એમને ખબર પડી જોઈએ કે ભારત એ બિન સાંપ્રદાય દેશ છે. આ હિન્દુસ્તાન તમારા બાપની માલિકીની પેઢી નથી. એ હર ભારતીય નાગરિકને એને બંધારણમાં હરેક નાગરિકને અધિકારો આલેલા છે અને અધિકારો ભોગવવા માટે બંધારણ પ્રમાણે સૌ પોતાની રીતે હકદાર છે. અને એ સારી રીતે તમામ લોકો બંધારણને જાણે છે. ગેનીબેન, હવે તમારું શું સ્ટેપ રહેશે આગળ આવનારા દિવસોની અંદર? જગદીશ વિશ્વકર્માની સામે શું માંગ કરી રહ્યા છો આપ? એ મારે કઈ કરવાનું રહેતું નથી. આ મારા માટે કરીને સમગ્ર ધર્મગુરુઓ હોય, સમાજ હોય, કોંગ્રેસ પાર્ટીના આગેવાનો હોય, રાષ્ટ્રીય નેતૃત્વ હોય, એ બધા જ એમની રીતે વિરોધ કરી રહ્યા છે. એમને માફી માંગવા માટે ફરજ પાડી રહ્યા છે. અને હું એટલી જ માગણી કરું કે જ્યાં સુધી જગદીશ વિશ્વકર્મા માફી ન માગે ત્યાં સુધી લોકોનો વિરોધ ચાલુ રહેશે.
બિલકુલ ગેનીબેન, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.